આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. अर्जुन, उठाओ धनुष्य. तने सारथी सूत पुत्र અને અંગ દેશનો રાજા કર્ણ યુદ્ધ માટે લલકારે છે. તારા પિતાની અંતિમ વિદાય લઈ લે કર્ણ. હું તૈયાર છું. સૂર્યાસ્ત થઈ ગયો છે અર્જુન, અને સૂર્યાસ્ત પશ્ચાત યુદ્ધ નથી કરી શકાતું. એટલે ધનુષ્ય મૂકી દે. એ રાત્રે હું સૂઈ ન શક્યો. ભીમના શબ્દો વારંવાર મારા કાનમાં કાંટાની જેમ ભૂંકાતા હતા. હવે જા, ઘોડાની લગામ પકડીને રથ ચલાવો. જે તારા કુળનું કામ છે. અરે સૂતપુત્ર, તું તો અર્જુનને હાથે મરવાને યોગ્ય નથી. બાબા, બોલ, તારું અસલી દુઃખ એ જ છે ને કે તું એક સૂતના ઘરમાં પેદા થયો? બોલ બોલ બોલ, આ જ દુઃખ છે ને તારું?
તો જા જા. આજે હું તને આ આંતરિક દુઃખમાંથી એ કહીને મુક્તિ અપાવું છું કે તું સૂત પુત્ર નથી. તું સૂત પુત્ર નથી. તું સૂત પુત્ર નથી. તું સૂત પુત્ર નથી. બાબા, હા, તું સૂત પુત્ર નથી. બાબા, મારી વેદના દૂર કરવા માટે આવું ન કહો બાબા. ખોટું ન બોલો. મેં જે કહ્યું ને એ ખોટું છે. ના તને ખુશ કરવા માટે કહ્યું, પરંતુ એટલે કહ્યું કે જે તે કહ્યું કે સત્ય છુપાવવું એક પાપ છે, તો મારા આત્મામાંથી એક અવાજ આવ્યો કે હું આટલા વર્ષો સુધી આ સત્યને તારાથી છુપાવીને પાપ કરતો રહ્યો છું. પાપ. એક સંતાનહીન મનુષ્યને એક બાળક માટે જે લાલસા હોય છે, એ જ લાલસાને લીધે મેં આજ સુધી તને મારે હૈયે ચાપી રાખ્યો. મારા હૈયે ચાપી રાખ્યો. એક બાળક નદીમાં તરતું મને અચાનક મળી ગયું તો મને એવું લાગ્યું કે જાણે રસ્તામાં પડી રહેલું એક અણમોલ રતન મને મળી ગયું. એને છુપાવીને હું મારા ઘરે લઈ આવ્યો, અને એ જ ડરતી કે ક્યાંક એના વાલી આવીને એને પાછું ન લઈ જાય. મારી જીવાએ આટલા વર્ષો આ સત્યને છુપાવી રાખ્યું. ભૈયા અને બાબાએ તો સત્ય અને અસત્ય વચ્ચેનો પડદો ઉઠાવી લીધો, પરંતુ એ પડદાની બહાર મને કશું જ દેખાતું નહોતું. એક શૂન્ય હતું, કેવળ એક શૂન્ય. અને એ દિવસ પશ્ચાત હું સંસારના મહાશૂન્યમાં અટવાતો ફરતો રહ્યો. પહેલા તો મારે એ જાણવું હતું કે કોણ છે એ મા બાપ જેમણે મને જન્મતાની સાથે જ નદીમાં વહાવી દીધો, અને કેમ. એ જાણવા માટે હું રાત દિન મહિનાઓ જંગલમાં ભટકતો રહ્યો અને પોકારતો રહ્યો, કોઈ તો કહો ક્યાં છે મારી માતા, ક્યાં છે મારા પિતા, ક્યાં છે, ક્યાં છે. ભગવાન ને ખાતર કોઈ તો કહો કોણ છે મારી માતા, કોઈ તો કહો કે કોણ છે મારા પિતા. પરંતુ મારા પ્રશ્નો પહાડોને, વહેતી જતી નદીઓને, રાતના ચમકતા ચાંદ તારાઓને અથડાઈને પ્રતિધ્વનિત થઈને સતત પાછી આવી જતી, પરંતુ કોઈ પાસેનો ઉત્તર ન મળ્યો. એક દિવસ બસ સૂર્યોદયના સમયે જ્યારે હું પોતાના હૃદયની વિહવળતાથી પીડિત થઈને ચિત્કાર કરી રહ્યો હતો, ભગવાનને ખાતર કોઈ તો કહો કે કોણ છે મારી માતા, કોણ છે મારા પિતા, કેમ મારો ત્યાગ કરવામાં આવ્યો, કેમ મારી સાથે છળ કરવામાં આવ્યો, કોણ છે મારી માતા, કેમ મારી સાથે આ રીતે છળ કરવામાં આવ્યો, કેમ મારો ત્યાગ થયો છે આમ, કેમ, 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 કેમ. મારી તરફ જો વત્સ, હું જ તારો પિતા છું. મારી તરફ જો વત્સ, હું જ તારો પિતા છું. મારી તરફ જો વત્સ,
કોણ? હું તારો પિતા છું. હું તારો પિતા છું. હું તારો પિતા છું. આપ કોણ છો? હું સૂર્ય છું. હું જ તારો પિતા છું. પિતા? સૂર્ય ભગવાન? મારા પિતા? હા વત્સ, ભગવાન પોતાના પુત્રના નમસ્કાર સ્વીકાર કરો. યશસ્વી ભવ, વિજયી ભવ. હે પિતા, કૃપા કરીને મારા પ્રશ્નનો ઉત્તર આપો. કહો વત્સ, શું પ્રશ્ન છે? પુત્રનો જન્મ થતા જ પિતા પોતાના પુત્રને હાથોમાં ઉપાડીને વહાલ કરતા હોય વાત્સલ્ય વરસાવે છે, પરંતુ મારો જન્મ થતા જ આપે મને નદીમાં વહાવી દીધો. કેમ? મેં તને નદીમાં નહોતો વહાવ્યો. તો કોણે વહાવ્યો? તારી માતાએ. માતાએ? માતાએ આવો અત્યાચાર કેમ કર્યો પોતાના બાળક પર? એ વિવશ હતી. વિવશ? કેવી વિવશતા? આપ એ તો કહો કે કોણ છે મારી માતા? કૃપા કરીને મને જણાવો કે કોણ છે મારી માતા? કૃપા કરી મને જણાવો ને કે મારી માતા કોણ છે? આપ બોલતા કેમ નથી કે કોણ છે મારી માતા? બોલો ને, કહો ને કે કોણ છે મારી માતા? કોણ છે મારી માતા? હું આ પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકું. કેમ? કેમ નથી કહી શકતા આપ? પુરુષોનો ધર્મ છે સ્ત્રીની લાજ રાખવી. જે સત્ય પર પડદો પાડવા માટે એક માતા પોતાની જ કુકેથી જન્મેલા પુત્રને નદીમાં વહાવવા વિવશ થઈ ગઈ, એ જ સત્ય પરથી પડદો હટાવીને હું તારી માતાનું અપમાન નથી કરી શકતો. એની લાજ રાખવી એ જ મારો ધર્મ છે. જેણે પોતાના નવજાત શિશુને નદીમાં મરવા માટે ફેંકી દીધું, એવી નિર્દયી માં પ્રતિ આપને સહાનુભૂતિ છે, પોતાના પુત્ર પ્રતિ નહીં. નદીમાં ફેંક્યું નહીં, પરંતુ એક ટોપલીમાં મોટા નરમ રેશમી વસ્ત્રોમાં લપેટીને વહાવ્યું હતું. પોતાની માતા પર ક્રોધ કરતા પહેલા એ તો વિચાર કે પોતાના પુત્રને આ પ્રમાણે વિદાય આપતા એના હૈયાએ કેવો ચિત્કાર કર્યો હશે. પરંતુ એ મહાનારીએ પોતાના કુળની લાજ બચાવવા માટે
પોતાના પુત્ર પ્રેમને જતો કર્યો, એના અંતરનું દુઃખ કેટલું મહાન હતું અને આજે કેટલું ઘેરું હશે, એના પર કદી વિચાર કરશે તો તને તારી માતા માટે સહાનુભૂતિ જ થવાની, એના પર ક્રોધ નહીં આવે. જ્યાં સુધી તારી સુરક્ષાનો પ્રશ્ન છે તો તારી માતા જાણતી હતી કે હું તારી રક્ષા કરતો રહીશ. એટલે જ મારા આશીર્વાદથી તને આ દિવ્ય કવચ અને કુંડળ શરીરની સાથે જ પ્રાપ્ત થયા છે. આ કવચનું છેદન કોઈ અસ્ત્ર, કોઈ શસ્ત્ર નથી કરી શકતું. એટલે કોઈ પણ અવસ્થામાં આ કવચને પોતાના શરીરથી અળગું ન કરતો. તારું કલ્યાણ હો પુત્ર. મારે એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. પૂછ. મારી મારી માતા આ સમયે ક્યાં છે? દેવલોક, સ્વર્ગલોક, પાતાળ અથવા ધરતી પર? તારી માતા ધરતી પર વિદ્યમાન છે. હવે તો આપ બંનેને ખાતરી થઈને કે હું સૂત પુત્ર નહીં, સૂર્ય પુત્ર છું. સૂર્યપુત્ર? હે? હું તો એને સુતપુત્ર જ કહીશ. દુર્યોધન, તારા મિત્ર કર્ણને તો કલ્પના વિલાસની આદત છે. એ અહંકારને આધીન થઈને સદા સર્વદા મોટી મોટી વાતો જ કરે છે. પરંતુ વત્સ, યુદ્ધમાં શબ્દ નહીં, શસ્ત્ર ચાલે છે. શું એ સૂતપુત્રએ કદી વીર પાંડવો પર વિજય પ્રાપ્ત કર્યો છે? નહીં ને? તો પછી તું કેમ એની વીરતાના ગુણ ગાતો રહે છે? દુર્યોધન, મેં જોયું છે કે તારો મિત્ર કર્ણ તને ફોસલાવે છે અને તું એની વાતોમાં આવી જાય છે. પરંતુ તને પોતાના પિતામહ પર અધિક વિશ્વાસ હોવો જોઈએ. દુર્યોધન, જો તને મારી વીરતા, મારી નિષ્ઠા પર જરા પણ સંદેહ હોય તો તું નિસંકોચ પોતાના મિત્ર કર્ણને સેનાપતિ બનાવી શકે છે. મને કોઈ આપત્તિ નથી. પરંતુ હું ગંગા પુત્ર ભીષ્મ, એ સૂત પુત્રના નેતૃત્વમાં કદાપી યુદ્ધ નહીં કરું, કદાપી યુદ્ધ નહીં કરું. આ મારો અંતિમ નિર્ણય છે. પિતામહ જાણે છે કે એમની હઠ ચાલ છે, એટલે જ એમણે મારા નેતૃત્વમાં યુદ્ધ કરવાની ના પાડી દીધી છે. હવે હવે તમે પણ મારો અંતિમ નિર્ણય સાંભળો કે જ્યાં સુધી પિતામહ યુદ્ધમાં સેનાપતિ પદે રહેશે ત્યાં સુધી હું એમના નેતૃત્વમાં યુદ્ધ નહીં કરું. જો તેઓ ગંગા પુત્ર છે તો હું એ સૂર્ય પુત્ર છું. હા,
મિત્ર કર્ણ, અંગરાજ, આજે અમે પિતામહની વીરતા અને એમની નિષ્ઠા પર પૂર્ણ વિશ્વાસ રાખીને જ એમના મજબૂત ખભા ઉપર કૌરવોની સેનાના નેતૃત્વનું ઉત્તરદાયિત્વ મૂકીએ છીએ. કુલગુરુ કૃપાચાર્ય, આ બાજુ કૌરવોએ ભીષ્મ પિતામહને પોતાના સેનાપતિ બનાવ્યા. ભીષ્મ પિતામહ જેમની શક્તિ એમની એ પ્રતિજ્ઞા હતી જે એમણે હસ્તિનાપુરની સુરક્ષા માટે લીધી હતી. બીજી તરફ પાંડવોએ શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્નને પાંડવોનો સેનાપતિ નિયુક્ત કર્યો. ધૃષ્ટદ્યુમ્ન, આજથી અમે તમને પાંડવોના સેનાપતિ નિયુક્ત કરીએ છીએ. તમારા નેતૃત્વમાં પાંડવોની સેના યુદ્ધ કરશે. જેવી આજ્ઞા મહારાજ. આ શું કરો છો? ધૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવવાના નિર્ણયથી દ્રૌપદીના પિતા મહારાજ દ્રુપદ ખૂબ જ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહ દુઃખી અને ચિંતાગ્રસ્ત થયા હતા, કેમ કે સંજોગોએ એ નિશ્ચિત કરી દીધું હતું કે હવે યુદ્ધ થશે જ. એમને એ સમજાતું નહોતું કે હવે એ શું કરે અને શું ન કરે. એ દ્વિધાથી નીકળવા અને માર્ગદર્શન માટે તેઓ પોતાની માતા ગંગાની પાસે ગયા અને પોતાની સમસ્યા અને દુઃખ પ્રકટ કર્યા. હું તૂટીને વિખેરાઈ રહ્યો છું માતે, હું તૂટીને વિખેરાઈ રહ્યો છું. જે હસ્તિનાપુર માટે મેં પોતાના સર્વ સુખોનો ત્યાગ કર્યો હતો, જે હસ્તિનાપુરના રાજ સિંહાસનની રક્ષાને માટે મેં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી, આજે એ જ રાજ સિંહાસનને માટે ભાઈ ભાઈમાં તલવારો ઉછળી આવી છે. મેં કદી સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મારે મારા એ પ્રિય પાંડવો વિરુદ્ધ હથિયાર ઉપાડવા પડશે. બોલ, શું આ દિવસ જોવા માટે મને લાંબી આયુનું વરદાન મળ્યું હતું? પુત્ર, સમસ્યાઓથી ગભરાઈને મૃત્યુને શોધવું, જીવનને તરછોડવું એક વીર પુરુષને શોભા નથી દેતું. તો પછી હું શું કરું માતે? હું શું કરું? હું જીવનના એવા વિચિત્ર વળાંકમાં ઊભો છું જ્યાંથી કશું જ દેખાતું નથી. વત્સ, જ્યારે મનુષ્યને મમતાની શીતળ છાયામાં શાંતિ ન મળે ત્યારે એણે ભગવાનની શરણમાં જવું જોઈએ, કેમ કે મમતાની છાયા પશ્ચાત જો ક્યાંક શાંતિ મળે છે તો તે પ્રભુના શરણમાં જ. એટલે જ વત્સ, તું ભગવાન શ્રી કૃષ્ણનું સાચા મનથી સ્મરણ કરીને એમના જ શરણમાં જા. ત્યાં જ તને આત્માની સાચી શાંતિ મળશે. એ જ તારું માર્ગદર્શન કરશે. એવી આજ્ઞા માતાશ્રી. હે જનાર્દન, હે શ્રી કૃષ્ણ, હે જગતના પાલનહાર, હે વિષ્ણુના અવતાર, હું આપને પ્રણામ કરવા આવ્યો છું. કૃપા કરીને મને દર્શન આપો. હું આપની શરણમાં આવ્યો છું પ્રભુ, હું આપની શરણમાં આવ્યો છું. પ્રભુ,
પિતામહ, આપે મારું શા માટે સ્મરણ કર્યું છે? હે કરુણા નિધાન, હું જીવનમાં જ્યારે ઉદાસ અને નિરાશ થઈ જાઉં છું, કોઈ ધર્મ સંકટમાં પડી જાઉં છું, તો મારી માં ગંગા માતાના પાલવમાં જઈને છુપાઈ જાઉં છું. ગંગા માતાના દર્શન માત્રથી જ મારી બધી ચિંતાઓ દૂર થઈ જાય છે, મને શાંતિ મળી જાય છે. પરંતુ પ્રભુ, આજે પ્રથમવાર મને મમતાની છાયામાં શાંતિ નથી મળી. પ્રભુ, મારી આ દશા જોઈને જ માતા ગંગાએ મને આપની શરણમાં જવાનું કહ્યું. એટલે જ પ્રભુ, હું આપના પ્રભુત્વની શરણમાં આવ્યો છું. હે પિતામહ, આ સમયે આપનું મન એવા ત્રિભેટે આવી ઊભું છે જ્યાંથી એક રસ્તો ધર્મ તો બીજો અધર્મ તરફ જાય છે. આપનો આત્મા ધર્મ અને કર્તવ્યના ગાઢ જંગલમાં ભટકી રહ્યો છે. પરંતુ પિતામહ, આપ તો મહાજ્ઞાની છો, ધર્મજ્ઞ છો. જે પ્રકારે આપે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે સ્વયં પોતાના ગુરુદેવ પરશુરામજી સાથે યુદ્ધ કર્યું હતું, એ જ રીતે હસ્તિનાપુર અને એમના રાજ સિંહાસનની રક્ષા કરવી પણ આપનો ધર્મ છે, પરમ કર્તવ્ય છે. અતઃ આપ નિસંકોચ થઈને કૌરવોની તરફથી યુદ્ધ કરીને પોતાના ધર્મનું પાલન કરજો, પોતાના કર્તવ્યને નિભાવજો. પ્રભુ, હું આ કઠિન કર્તવ્યના પાલનનો પ્રયાસ અવશ્ય કરીશ. હું એ પ્રયાસ અવશ્ય કરીશ પ્રભુ. જ્યારે યુદ્ધ અનિવાર્ય થઈ ગયું તો બંને પક્ષના સેનાપતિઓએ પોતપોતાની સેનાને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ તરફ આગળ વધવાનો આદેશ આપ્યો. હું પિતામહ ભીષ્મ, કૌરવ સેનાપતિ, મારી સમસ્ત સેનાને કુરુક્ષેત્ર તરફ પ્રસ્થાનનો આદેશ આપું છું. આ મહાભયંકર યુદ્ધને ટાળવાના દરેક પ્રયાસ જ્યારે વિફળ થયા ત્યારે બંને પક્ષની સેનાઓ આખરી મહાવિનાશની તરફ વધવા માંડી. ઘોડેસવાર, પાયદળ અને હાથીદળ યુદ્ધ ભૂમિમાં પડાવ નાખવા માટે વધી જ રહ્યા હતા. યોદ્ધાઓની સંખ્યાને જોઈને તો એવું લાગતું હતું કે જાણે કુરુક્ષેત્રમાં યોદ્ધાઓનું પૂર આવ્યું હોય, જેણે આખી યુદ્ધ ભૂમિને ઢાંકી દીધી હતી. આ મહાવિનાશકારી યુદ્ધને રોકવાનો દરેક પ્રયાસ થયો હતો, પરંતુ મનુષ્ય ભલે ગમે તે ઈચ્છે, વિધિએ જે ઘટના નિશ્ચિત કરી હોય છે એને કોઈ ટાળી નથી શકતું. વિધિનું વિધાન આવું જ હોય છે.
કુરુક્ષેત્રમાં જ્યારે સેનાઓએ પડાવ નાખી દીધો, રાવટીઓ ઊભી થઈ ગઈ, ત્યારે દરેક યોદ્ધો ઉત્સુકતાથી યુદ્ધના નગારા પર દાંડી પીટાવાની પ્રતીક્ષા કરવા માંડ્યો. અર્જુનભાઈ, કાલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં હું કુરુક્ષેત્રની ધરતીને કૌરવોના રક્તથી લાલ કરી દઈશ. હા નકુલ, આ દ્યુત સભા નથી, રણભૂમિ છે. અહીં હાર જીતનો નિર્ણય મામા શકુનીના પાસા નહીં, મારા બાણ કરશે. અને મારા બાણ કૌરવોને એ વાતનો પાઠ બરાબર ભણાવશે કે દ્યુતમાં તેમણે આચરેલા છળ કપટના પરિણામ કેવા ભયંકર છે. યુદ્ધ પહેલાની એ અંતિમ રાતે કૌરવો અને પાંડવોની શિબિરોમાં બંને સેનાઓના પ્રમુખો ભેગા થયા હતા. બધા કાલે આરંભ થનારા એ યુદ્ધની મંત્રણા કરતા હતા, યુદ્ધ નીતિ નક્કી કરી રહ્યા હતા, યુદ્ધના દાવપેચ નક્કી કરતા હતા. એ ભયાનક અને અંધારી રાતે વીજળીઓ ઝબૂકી ઝબૂકીને આવનારા એ યુદ્ધના વિનાશની ઘોષણા કરીને જાણે બધાને ડરાવવા માંગતી હતી. પરંતુ એ વીજળીઓનો સૌથી વિચિત્ર પ્રભાવ દ્રૌપદી પર પડતો હતો. એ ભયભીત થવાને બદલે હર્ષ અને ઉલ્લાસથી પ્રફુલ્લિત થતી હતી. કાલે સૂર્યોદયથી અહીં રણવાદ્ય અને દુદુંબીઓનો અવાજ ગુંજવા માંડશે. તલવારોનો ખણકાટ, ધનુષ્યનો ટંકાર અને યોદ્ધાઓના ભયાનક ચિત્કાર સંભળાશે. પરંતુ મને તો આ બધા અવાજો લગ્નમાં સંભળાતા અવાજોથી અધિક મીઠા અને વહાલા લાગવા માંડશે. હા, જેમને સાંભળીને મારો આત્મા હર્ષથી નાચશે. હા, અને કાલે આરંભ થનારા એ યુદ્ધમાં દુષ્ટ દુશાસનના રક્તથી જ્યારે હું મારા વાળ ધોઈશ, ત્યારે સંસારને સંદેશ મળશે કે એક નારીના માન સન્માનનું મૂલ્ય હજારો લાખો પુરુષોના રક્તથી ઘણું અધિક છે, ઘણું અધિક. વાસ્તવિકતા ખૂબ ભયાનક છે આચાર્ય, વાસ્તવિકતા ખૂબ ભયાનક છે. હા પિતામહ, હા. સમજાતું નથી કે આ બધું આપણા કયા જન્મનું પાપ છે. ભાગ્ય આપણને કયા વળાંકે લઈ આવ્યું છે. આ કેવું ધર્મ સંકટ છે પિતામહ, આ કેવું ધર્મ સંકટ છે. કાલે ભાઈ સામે ભાઈ લડશે. ગુરુ પોતાના શિષ્યો સામે કમાન તાણશે અને શિષ્ય પોતાના ગુરુ પર બાણ છોડશે. આચાર્ય, આપણે આ તલવારો અને બાણોના પ્રહારથી પહાડની છાતી તો ચીરી શકીએ છીએ, પરંતુ ભાગ્યનું લખ્યું એક પૃષ્ઠ પણ નથી બદલી શકતા. દ્વારિકાધીશનો જય હો. કૌરવ સેનાપતિ પિતામહ ભીષ્મ શિબિરમાં આવવાની આજ્ઞા માગે છે. એમને આદર સહિત અંદર લઈ આવો. જેવી આજ્ઞા. દ્વારિકાધીશ પ્રણામ. પ્રણામ પિતામહ. પધારો, આસન ગ્રહણ કરો. મારા ભાગ્યમાં આરામથી બેસવું લખ્યું જ ક્યાં છે દ્વારિકાધીશ? આ વૃદ્ધ પિતામહ હસ્તિનાપુર પ્રતિની પોતાની પ્રતિજ્ઞા, પોતાની નિષ્ઠા જાળવીને થાકી ગયો છે. મને શું ખબર કે પોતાની પ્રતિજ્ઞાનો ધર્મ પાળવા જતા
અધર્મનો સાથ આપીને મારે ધર્મની વિરુદ્ધ લડવું પડશે. કૃષ્ણ, હવે આ વૃદ્ધ ખભાઓમાં હસ્તિનાપુરના દાયિત્વનો ભાર ઉપાડવાની શક્તિ નથી રહી. શક્તિ નથી રહી કૃષ્ણ. નહીં પિતામહ, આપના ખભા વૃદ્ધ અવશ્ય થઈ ગયા છે, પરંતુ શક્તિહીન નથી. કૌરવોના તેજસ્વી કુળમાં દુર્યોધન અને દુશાસનના દુષ્કર્મો થકી જે પાપ ભેગું થયું છે એનો ભાર આપને માટે તો શું, ધરતી મૈયા માટે પણ ભારે છે. જે કુળમાં આપ અને મહાત્મા વિદુર જેવા તપસ્વીઓનું અપમાન થાય છે, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા ગુરુની અવહેલના થાય છે, દ્રૌપદી જેવી પતિવ્રતા નારીની લાજ પર તરાપ મારવામાં આવે છે, એ કુળનો નાશ તો આવશ્યક થઈ જાય છે પિતામહ, આવશ્યક થઈ જાય છે. હું આજ વિનાશથી તો બચવા માંગુ છું કૃષ્ણ. મારી વૃદ્ધ આંખો આવા વિનાશને કઈ રીતે જોઈ શકશે? શું એનાથી બચવાનો કોઈ માર્ગ છે? પિતામહ, પાંડવોએ તો પોતાના તરફથી શાંતિનો અંતિમ પ્રયાસ કરી જોઈ લીધો, જેને વિફળ કરીને કૌરવોએ નિરાશાના અંધકારને વધુ ગાઢ કર્યો છે. તોય મને નિરાશાના ઘોર અંધકારમાં આશાનું એક કિરણ દેખાય છે. આશાનું કિરણ? હા પિતામહ, આપના જ્યેષ્ઠ ભ્રાતાશ્રી ભગવાન વેદ વ્યાસ જે આશાનું એક કિરણ છે, જે ગુરુવંશ પર છવાયેલી વિનાશની કાળી છાયાઓ વચ્ચે ચમકી રહ્યું છે. જો ભગવાન વેદ વ્યાસ મહારાજ ધૃતરાષ્ટ્રને જઈને મળે અને એમને સમજાવે તો બની શકે છે કે આ મહાયુદ્ધ, આ મહાવિનાશ થંભી જાય. ભ્રાતાશ્રી ભગવાન વેદવ્યાસ? તાતશ્રી, પ્રણામ તાતશ્રી. આયુષ્યમાન ભવ. બિરાજો તાતશ્રી. તાતશ્રી, આવી ભયાનક તોફાની રાતે આપ અચાનક અહીં સર કુશળ તો છે નહીં? કુશળ નથી, કુશળ નથી મહારાજ ધૃતરાષ્ટ્ર. ચારે મહાસાગરોમાં પ્રલય જેવું તોફાન આવી ગયું છે. એમની પ્રલયકારી લહેરોને જોઈને સાધારણ મનુષ્યના ધબકારા જ અટકી ગયા છે. કૈલાશ, મંદાર, હિમગીરી આદિ પર્વતોથી વિચિત્ર અને ભયંકર અવાજો સંભળાઈ રહ્યા છે. તપસ્વીઓ, ઋષિ મુનિઓનું કહેવું છે કે આ અશુભ સંકેત છે. અશુભ સંકેત? હા, અશુભ સંકેત. અને એ જ અશુભ સંકેત જે તારા અંતરચક્ષુ જોઈને સુદ્ધા વણજોયા કરે છે. અને હું તને બતાવવા આવ્યો છું. ધૃતરાષ્ટ્ર, તું તો જાણે છે કાલથી કુરુક્ષેત્રમાં મહાયુદ્ધ આરંભ થવાનું છે. જાણું છું. અને છતાં એ નથી જાણતો કે આ યુદ્ધના કારણે આ ભૂમિ સેંકડો રાજાઓ, હજારો યોદ્ધાઓના રક્તનું પ્રાશન કરશે. ભીષણ સંહાર થશે ધૃતરાષ્ટ્ર, ભીષણ સંહાર થશે. ધૃતરાષ્ટ્ર, યુદ્ધ પહેલાની આ અંતિમ રાત છે
અને આ ગંભીર તથા ભયાનક રાતના અંધારામાં વીજળીઓ ચમકી ચમકીને આવનારા કાલના મહાવિનાશની ઝાંકી બતાવવાની વાત કરે છે. તાજશ્રી, સારું છે કે હું અંધ છું. પોતાની આંખે તો હું આ મહાવિનાશ જોઈ જ નથી શકતો, અને જોવાનું મનોબળ પણ મારામાં નથી. તો પછી તે આવા મહાયુદ્ધને, આ મહાવિનાશને રોક્યો કેમ નહીં? કદાચ હું રોકી શકત. તું અવશ્ય રોકી શકતો હતો, પરંતુ રાજલોભ અને પુત્ર મોહને આધીન થઈને તે જ દુર્યોધનના માધ્યમથી પોતાના જ કુળનો જે સંહાર આયોજિત કર્યો છે તે સર્વથા અનુચિત છે. હે નરેન્દ્ર, હજી પણ અધર્મનો ત્યાગ કરીને ધર્મનો માર્ગ અપનાવી શકે છે તું. તારા પુત્રોને ધર્મનો માર્ગ બતાવી શકે છે. પાંડવોને રાજ પાછું આપી દે, પછી બંને પરિવાર સુખ અને શાંતિ સાથે પોતપોતાના પુત્રો સાથે જીવન વિતાવો. હે તાત, આપ તો પરમ જ્ઞાની છો, અને હું એક સાધારણ મનુષ્ય. હું નથી ઈચ્છતો કે મારે હાથે કોઈ અધર્મ થાય, પરંતુ મારા પુત્રો હવે મારા કયામાં નથી રહ્યા. હું પ્રારબ્ધને શી રીતે બદલી શકું? હું યુદ્ધને રોકી નથી શકતો. મને ક્ષમા કરજો, મને ક્ષમા કરજો. હું કદાચ તને ક્ષમા કરી પણ દઉં ધૃતરાષ્ટ્ર, પરંતુ કુરુક્ષેત્રમાં જે કંઈ થવાનું છે એ માટે ઇતિહાસ તને યુગો યુગો સુધી ક્ષમા નહીં કરે ધૃતરાષ્ટ્ર. તાજશ્રી, એ માટે ઇતિહાસ તને યુગો યુગો સુધી ક્ષમા નહીં કરે ધૃતરાષ્ટ્ર. તાજશ્રી, આપ મારાથી રૂષ્ટ ના થઈ જશો, અને મારી એક વિનંતી સાંભળો. હું જોઈ નથી શકતો, પરંતુ જો આપ આપની તપસ્યાના પ્રભાવથી સંજયને યુદ્ધના સંદર્ભમાં સર્વ કંઈ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરો, તો હું યુદ્ધની દરેક ઘટનાનું વર્ણન સાંભળી તો શકીશ. ઠીક છે, તું ઈચ્છે તો એ દિવ્ય દ્રષ્ટિ હું તને પણ પ્રદાન કરી શકું છું. નહીં 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 તાજશ્રી, મને એવી દિવ્ય દ્રષ્ટિ નથી જોઈતી. કેમ ધૃતરાષ્ટ્ર, સત્યનો સામનો કરતા ડરે છે? કેમ ન ડરું તાજશ્રી? હું રાજા અવશ્ય છું, પરંતુ મારી છાતીમાં એક બાપનું હૈયું છે. પરંતુ એક સ્વાર્થી બાપનું. એટલે જ તને સ્વાર્થનો દંડ અવશ્ય મળશે. ઠીક છે, તું ભલે આ મહાવિનાશને જોવા નથી માંગતો, પરંતુ આ મહાવિનાશના સમાચાર તને ઘટનાની સાથોસાથ મળતા રહેશે. એટલે તારી એ ઈચ્છા અનુસાર એ દિવ્ય દ્રષ્ટિ હું તારા મંત્રી સંજયને આપું છું, જે તને યુદ્ધભૂમિનો આંખે દેખ્યો અહેવાલ આપશે. યુદ્ધની પીડાથી તું એક પળ પણ મુક્ત નહીં રહી શકે ધૃતરાષ્ટ્ર, એક પળ પણ નહીં. સંજય, તું દિવ્ય દ્રષ્ટિ ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જા. ભગવાનની જેવી ઈચ્છા. ભગવાન, હું સર્વ કંઈ જોઈ શકું છું. ભગવાન, હું સર્વ કંઈ જોઈ શકું છું. મને આખું કુરુક્ષેત્ર મારી આંખોની સામે દેખાઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે જાણે હું સ્વયં કુરુક્ષેત્રમાં ઊભો છું. સંજય, શું તું મને કહી શકે છે ખરો કે મારો પ્રિય પુત્ર દુર્યોધન ક્યાં છે? ધૃતરાષ્ટ્ર,
મારા આટલા સમજાવ્યા પછી પણ તે પુત્ર મોહનો ત્યાગ નથી કર્યો. હજી એ સમય છે ધૃતરાષ્ટ્ર, હજી એ સમય છે. જે અનર્થ થવાનો છે એનો વિચાર કર જરા. પોતાની બુદ્ધિ સ્થિર કર. આ કુળના જ્યેષ્ઠ હોવાને સંબંધે મેં તને સત્યનું ભાન કરાવી દીધું. મારા કર્તવ્યની સીમા અહીં સુધી જ હતી. હવે હું અહીંથી જાઉં છું. પ્રણામ તાશ્રી. પ્રણામ. આયુષ્યમાન ભવ. ईश्वर भी समझाए तो ना समझे नादान, बुद्धि भ्रष्ट को ना रहे भले बुरे का ज्ञान, ना समझे तर्क युक्ति एक भी ना काम आया। दोनों दल पहुंच गए युद्ध के कगार पे। भाग्य की विडंबना के विधि का विधान कहे, निर्णय अब आ गया है तीर और तलवार पे। अपनों के हाथों से अपनों पे वार